પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે ફૂલ પગલે આવો આ પુસ્તકનો આપણે પરિચય મેળવશું અને તેના સર્જક છે કનૈયાલાલ જોશી. ભારત સરકાર દ્વારા 22મી રાષ્ટ્રીય સ્પર્ધામાં પારિતોષિક આ પુસ્તક છે અને શબ્દલોક પ્રકાશને 1980માં આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. નવી શિક્ષણ નીતિ અનુસાર બાળકોમાં જીવન ઘડતર તેમજ સંસ્કારનું સિંચન અને પ્રૌઢ શિક્ષણ આ પુસ્તકનો મુખ્ય હેતુ છે. મનસુખભાઈ અને મંગળાબેનના પાત્રો દ્વારા આ વિશેષ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મનસુખભાઈ અને મંગળાબેન બંને ગામડે રહે છે અને ત્યાર પછી શહેરના સંપર્કમાં આવે છે અને શહેરમાં રહેવા આવે છે. ત્યાં મનસુખભાઈને કુસંગત થતા વ્યસની ચોરી અને લૂંટફાટ કરે છે અને છેવટે જેલમાં પણ જાય છે. અને ત્યારે મંગળાબેન ને સનાતનભાઈ અને સરોજબેન નો સંપર્કમાં આવે છે અને તેના સનિષ્ઠ પ્રયાસોથી પ્રયત્નથી જે રાત્રિ શાળા ચાલે છે એમાં તે જોડાય છે અને મંગળાબેન અક્ષર જ્ઞાન મેળવે છે. અને ત્યારબાદ પતિ પણ જેલમાંથી છૂટે છે અને પતિને પણ જેલમાંથી છૂટે ત્યારે મંગળાબેનના કહેવાથી તેને પણ રાત્રિ શાળામાં જાય છે અને ત્યાં પણ મૂલ્યો અને અક્ષર જ્ઞાન તે પણ મેળવે છે અને એક જગ્યાએ સામાન્ય નોકરી કરતા પોતે એક સારા વ્યક્તિ બને છે અને જેવો સંગ એવો રંગ એ વાત એ કહેવત સાથે મંગળાબેન અને ના પ્રયત્નથી મનસુખભાઈ પણ એક સારા અને નિષ્ઠાવાન માણસ બને છે. અને આ રીતે આ પુસ્તકમાં પ્રૌઢ શિક્ષણ રાત્રિ શાળા નું ખૂબ મહત્વ આપ્યું છે. આભાર.